પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારને વીજળી, માર્ગ અને શહેરી વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. બક્સર થર્મલ પ્લાન્ટ સહિત ઓટા સિમરિયા પુલનું કર્યું લોકાર્પણ. પીએમ આવાસ યોજનાના 4260 લાભાર્થીઓને આપ્યું પોતાનું ઘર. તો વૈશાલી કોર્ડરમાં બુદ્ધ સર્કિટને ટ્રેનને આપી લીલી ઝંડી. બિહારના ગયાજીમાં પીએમ મોદીનું સંબોધન. દેશમાં ઘૂસણખોરોની વધતી સંખ્યા પર વ્યક્ત કરી ચિંતા. કહ્યું, દેશવાસીઓના હક ઉપર તરાપ નહીં મારવા દઈએ. ઘૂસણખોરોના દેશ નિકાલ પર આપ્યો ભાર. બિહાર બાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે. બિહાર એસઆઈઆર મુદ્દાને પડકારતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાદો. ચુકાદામાં ચૂંટણી પંચના સ્ટેટસ રિપોર્ટની માહિતીનો કર્યો સમાવેશ. 65 લાખ વોટરોનું બૂથવાર લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કર્યું હોવાનો ચુકાદામાં ઉલ્લેખ. આગામી સુનાવણી 8મી સપ્ટેમ્બરે. સુપ્રીમ કોર્ટનો શ્વાન પ્રેમીઓ તરફી એકતરફી નિર્ણય. હડકાયા અને કરડતા શ્વાન સિવાય અન્ય શ્વાનને નસબંધી તેમજ રસીકરણ બાદ કરાશે મુક્ત. નેશનલ પોલિસી બનાવવા કર્યું સૂચન. જાહેર રસ્તા પર ખાવાનું ખવડાવવા પર પ્રતિબંધ. 2 જજીસની બેન્ચે વચગાળાના આદેશ ઉપર કર્યું સંશોધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 અને 26મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે. ₹307 કરોડના રોડ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમદાવાદ, મહેસાણા અને પાલનપુરના રોડ ઉપર 6 માર્ગીય અંડરપાસનું ખાતમુહૂર્ત. ગિફ્ટ સિટી સુધી સરળ અને ઝડપી કનેક્ટિવિટી મળશે. જાફરાબાદના દરિયાકાંઠે હેમખેમ પહોંચી 700 બોટ. બંધ પડેલી બોટને દોરડા વડે બાંધી કિનારે પહોંચાડાઈ. નેવી અને હેલિકોપ્ટરની મદદથી ગુમ થયેલા 11 ખલાસીઓને શોધવાનો થઈ રહ્યો છે વેગીલો પ્રયાસ. માછીમારોને 25મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ. પારડીમાં સૌથી વધુ 4 ઇંચ. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 77.24%. નર્મદા ડેમ 80% કરતાં વધુ ભરાયો. હાલમાં 73 ડેમ હાઈ એલર્ટ ઉપર. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ. અને ભારતીય શેર બજારમાં સતત 6 દિવસથી ચાલી રહેલી તેજી ઉપર બ્રેક. સેન્સેક્સ 672 અંક તૂટ્યો. નિફ્ટી 24,900 સપાટીથી નીચે સરક્યો. આઈટી, રિયલ્ટી અને એનર્જી શેર્સમાં દબાણ. ડોલર સામે રૂપિયો 26 પૈસા નબળો.